સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સહકારી સંસ્થા સુમુલ ડેરીની ચૂંટણીનો માર્ગ મોકળો થયો હોય તેમ હાઈકોર્ટે કલેક્ટરને 8 મે સુધીમાં ચૂંટણીનો કાર્યક્રમ રજૂ કરવા આદેશ આપ્યા છે। લાંબા સમયથી વિવાદોને કારણે સુમુલ ડેરીનો વહીવટ સહકારી વહીવટદારો પાસે હતો। સીમાંકન અને કાયદાકીય વિવાદો બાદ આખરે ડેરીના 75 વર્ષના આ ઇતિહાસમાં મહત્વની ચૂંટણી યોજાશે તો પશુપાલકોમાં વહીવટદાર શાસન સામે નારાજગી વચ્ચે હવે લોકશાહી ઢબે ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે। સુમુલ ડેરીની ચૂંટણી તમે જો તો જે રીતે લાંબા સમયથી અટકી છે અને પશુપાલકોમાં ખૂબ જ નારાજગી હતી। પશુપાલકો નામદાર હાઈકોર્ટનો દ્વાર ખખડાયા અને છેવટે સત્યનો વિજય થયો અને નામદાર હાઈકોર્ટે આગામી 8 તારીખે કલેક્ટરશ્રીને જે ચૂંટણીનો જે કાર્યક્રમ છે રજૂ કરવાની વાત કરી છે। એટલે આગામી જૂન મહિનામાં ચૂંટણી થવા જઈ રહી છે। સાથે સાથે જે રીતે 75 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત જ્યારે વહીવટદાર સુમુલમાં નિમાયો હોય એટલે પશુપાલકોમાં ખૂબ જ મોટી નારાજગી છે અને જે સ્થિતિ રાજકીય બની છે એને કારણે પશુપાલકોમાં ભારે આક્રોશ છે અને આગામી દિવસોમાં જ્યારે ચૂંટણી થવાની છે ત્યારે ચૂંટણી ખૂબ જ તટસ્થતાથી લડાઈ, પ્રમાણિકતાથી લડાઈ અને ખાસ કરીને અગાઉ તમે જુઓ તો અમારા વડીલોએ સ્થાપેલી સંસ્થા લગભગ 7,000 કરોડથી પણ વધારાનો વહીવટ અહીંયા થઈ રહ્યો છે અને પશુપાલકોને આખા ગુજરાતમાં સૌથી વધારે ભાવ મળી રહ્યા છે। માત્ર સમયસર ચૂંટણી ન કરવાને કારણે ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રારની જે મનમાની છે એને કારણે ચૂંટણી જે મોડી થઈ છે અને તમે જો તો આખા ગુજરાતમાં તમે જોવો તો રાજકોટ દૂધ સંઘમાં ચૂંટણી નથી, વહીવટદાર નથી મુકાયા। અહીંયા તમે વાત કરીએ સુરત જિલ્લામાં સુગર ફેક્ટરીઓમાં ચૂંટણી નથી થઈ, વહીવટદાર નથી મુકાયા, બેંકમાં નથી મુકાયા, માત્ર સુમુલમાં જે વહીવટદાર મુકાયા છે એને કારણે પશુપાલકોમાં આક્રોશ છે અને આ જ મુદ્દો આગામી દિવસોમાં ચૂંટણીમાં પણ હાઇલાઇટ થવાનો છે અને જે રીતે મનમાની જેમણે કરી છે એની સામે ચોક્કસ પશુપાલકોનો ભારે આક્રોશ